નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે શિક્ષણ જગતના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એક અગત્યના નિર્ણયના સમાચાર મળી રહ્યા છે. યુનિવર્સિટીની મંજૂરી વિના છાત્રોને પીજી કેન્દ્રોમાં પ્રવેશ આપવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પીજી કેન્દ્ર ચલાવનાર તમામ કોલેજોને 30 એપ્રિલ સુધીમાં વિગતો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને તેની વિગતોની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે. જે પણ વિષયનું પીજી સેન્ટર ચાલતું હોય તેમાં 2 માન્ય શિક્ષકો હોવા ફરજિયાત છે, નહીતર અનુસ્નાતક કેન્દ્રોમાં પ્રવેશ ફાળવાશે નહીં. યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોને પરિપત્ર કરીને આદેશ આપ્યો છે કે તારીખ 30 એપ્રિલ સુધીમાં કેન્દ્રની વિગતવાર માહિતી યુનિવર્સિટીના વહીવટી વિભાગને મોકલી આપે, જેમાં શિક્ષકોના નામ, માન્યતા પત્ર નંબર, નિવૃત્તિની તારીખ અને ગત વર્ષની પીજીની પ્રવેશ સંખ્યાનો સમાવેશ કરવાનો રહેશે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પણ ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપી છે કે કોઈ પણ પીજી સેન્ટરમાં એડમિશન લેતા પહેલા તેઓએ ખાતરી કરવાની રહેશે કે જે તે કોલેજના પીજી સેન્ટરને યુનિવર્સિટી તરફથી ચાલુ શૈક્ષણિક વર્ષની માન્યતા મળી છે કે નહીં. મંજૂરી વગરના પ્રવેશથી વિદ્યાર્થીનું વર્ષ બગડવાની શક્યતા રહેલી છે, તેથી વિદ્યાર્થીઓની જવાબદારી રહેશે કે આ પ્રકારની ચકાસણી કર્યા બાદ જ પીજી સેન્ટરમાં પ્રવેશ મેળવે, અન્યથા યુનિવર્સિટી આવા વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારશે નહીં કે પ્રવેશ પણ માન્ય રાખશે નહીં. તેથી આ બાબત સ્પષ્ટ થાય છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અનુસ્નાતક કેન્દ્રો અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને લો કોલેજમાં ચાલતા પીજી સેન્ટરોએ હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા યુનિવર્સિટીની વહીવટી મંજૂરી લેવી પડશે. જો કોઈ કોલેજ મંજૂરી વગર પ્રવેશ ફાળવશે તો તે વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ મેનેજમેન્ટની રહેશે. યુનિવર્સિટીના નવા નિયમ મુજબ કોઈપણ વિષયના અનુસ્નાતક કેન્દ્રમાં જે તે વિષયના ઓછામાં ઓછા 2 માન્યતા પ્રાપ્ત શિક્ષકો હોવા અનિવાર્ય છે અને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે આ નિયમનું પાલન કરવું જ પડશે. જે કોલેજો પાસે પૂરતો સ્ટાફ નથી તેમને નવા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં અને આ માટે તમામ કોલેજોએ નિયત ફોર્મેટમાં સ્ટાફની માહિતી અને માન્યતા પ્રાપ્ત પત્રોની નકલો યુનિવર્સિટીમાં સત્વરે જમા કરાવવાની રહેશે.